સુરત મહાનગરપાલિકા સંચાલિત સિમીવેર હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગના સિનિયર રેસિડેન્ટ ડોક્ટરે જુનિયર રેસિડેન્ટ પર અત્યાચાર ગુજાર્યો હોય તેમ રેગિંગ કરી હોવાની ક્લિપ વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે. તો બીજી તરફ હાલ ડીન દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં રેગિંગની ઘટના સામે આવતા તંત્ર દોડતું થયું છે. ઓર્થોપેડિકના સિનિયર રેસિડેન્ટ ડૉક્ટરે બે જુનિયર ડૉક્ટરને અડધો કલાક દોડાવ્યા હતા. આ અંગેનો વિડીયો ડીન અને એચડીઓને જોતા તપાસ શરૂ કરી હતી. બીજી તરફ સિનિયર રેસિડેન્ટ ડૉક્ટરે ટ્રેનિંગ હોવાનું કહ્યું હતું. તો સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સ્મીમેર હોસ્પિટલના કેઝ્યુઅલિટી વિભાગની બહાર શનિવારે રાત્રે 10 થી 11 વચ્ચે 1 કલાક આ ઘટના બનવા પામી હતી, જેમાં એક ડૉક્ટર કેઝ્યુઅલિટીથી લઈને મુખ્ય કેસબારી ત્યાંથી પહેલા માળ સુધી અડધો કલાક દોડી રહ્યો હતો. જોકે આશ્ચર્ય વચ્ચે સિનિયર ડૉક્ટરે આને ટ્રેનિંગ અને પાર્ટ ઓફ વર્ક ગણાવ્યું હતું. તો હાલ આ મામલે કોલેજના ડીન ડૉક્ટર દીપક હોવલે કહ્યું હતું કે આ ખોટું છે, આ મામલે ઇન્કવાયરી કરાશે. અઝર કુરશી સાથે પ્રકાશવાળા.